બોલો. ક્યાંથી મિસ ફ્રેન્ડ નથી દેખાતી. છો? મિસ ચોખ્ખી દેખાય સ્ક્રીન તમારી. જગ્યા બોલ મિસ નથી નથી નહીં દેખાતી. અમે એમ નથી દેખાતી. મિસ નથી દેખાતી સ્ક્રીન. તો જેને મિસ નહીં કર્યો હરખી હોય ને એને નથી નેટ દેખાતી. પ્રોબ્લેમ હશે. મિસ મન તો દેખાય છે. ના મિસ નથી દેખાતી. મિસ ઝાંખી દેખાય છે, પ્રોપર આ નથી ચોખ્ખી દેખાય છે. દેખાતી. દેખાય છે બેટા? ના મિસ નથી કોણ દેખાતી. મિસ? હલો, મિસ નથી દેખાતી સ્ક્રીન. એટલે દેખાતી જ નથી. મિસ મિસ મન તો ઝાંખી દેખાય છે. દેખાય છે બેટા પણ તો દેખાય ઝાંખી દેખાય મિસ છે, નથી ક્લિયર દેખાતી. દેખાતી જ નથી. ઝાંખું દેખાય છે. ગર્લ મિસ હવે બરાબર દેખાય છે. સ્પીકર મિસ ઓફ હવે કરો બરાબર બેટા. દેખાય છે. સ્પીકર ઓફ. પેલી ખાલી જગ્યા હું બોલું ને, પેલી ખાલી જગ્યા સાર વિશાળ ખાલી જગ્યા અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. પેલી જગ્યામાં અશોક આવશે. ખાલી જગ્યા સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું. પુષ્પગુપ્તે બીજી ખાલી જગ્યામાં પુષ્પગુપ્તે બીજી ખાલી જગ્યા પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો. એમાં આવશે ઇન્ડિકા, ચોથી ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. ચોથી ખાલી જગ્યામાં આવશે સારનાથ. પાંચમી ખાલી જગ્યા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. એમાં આવશે મૌર્ય સામ્રાજ્ય. પાંચમામાં મૌર્ય સામ્રાજ્ય. મિસ લખો ને અહીંયા તમે. એક મિનિટ વગર મૌર્ય લખેલી નથી સામ્રાજ્ય. મૌર્ય સામ્રાજ્ય. મૌર્ય સામ્રાજ્ય. છઠ્ઠામાં વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી ખાલી જગ્યા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે કોલકાતા. છઠ્ઠી ખાલી જગ્યામાં કોલકાતા. સાતમી ખાલી જગ્યા આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે. ચાણક્ય. આચાર્ય સાતમામાં ચાણક્ય. ચાણક્ય. હા, મિસ ચાણક્ય ઉપર તો કરો. ના નામે ઓળખાય છે. ચાણક્ય. ચાણક્ય ચાણક્ય. સ્ક્રીન ઉપર તો કરો. મિસ કાલે
મિસ લખો ને નથી આવડતું ચાણક્ય. ચાણક્ય હા મિસ આવતા ફેરી ખાલી જગ્યામાં જવાબ હતા. મિસ કેમ આવડતું નથી? ચાણક્ય ના નામે ઓળખાય છે. 8મી ખાલી જગ્યા. 8મી ખાલી જગ્યા. અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ ખાલી જગ્યા છે. એમાં આવશે બ્રાહ્મી. એમાં આવશે મિસ લખો ને. હા બ્રાહ્મી. બ્રાહ્મી. બ્રાહ્મી છે. 9મી ખાલી જગ્યા. સમ્રાટ અશોકે બ્રાહ્મી એટલે મિસ? બ્રાહ્મી ભાષા લિપિ. ઠીક મિસ. બ્રાહ્મી ભાષા છે. હા, લિપિ એટલે ભાષા. સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો. કયો ધર્મ સ્વીકાર્યો તો સમ્રાટ અશોકે? બૌદ્ધ. હા, ચલો લખો આન્સર. બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. મિસ શું આવશે 9માં? 9માં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. બૌદ્ધ. હા, બેટા એ લખ્યું છે જો બૌદ્ધ. 10મી ખાલી જગ્યામાં. ચલો 10મી ખાલી જગ્યા. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયો. તો પુરુષમાંથી કયો અશોક બની ગયો? તો ભાઈ ધર્માનુરાગી. ધર્મા. નીચે લખો તો. હા, લખું છું બેટા. ધર્માનુરાગી. 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 હા, ધર્માનુરાગી. ગી છે બેટા, ગણપતિનું ગી છે. ધર્માનુરાગી. હા, ધર્માનુરાગી અશોક બની ગયો. એમ છે ને કહેતા ઓલી સ્ક્રીન હારી હતી મિસ, એમાં જવાબ છે ને આમાં કામ જ નથી આવતી. બેટા શું સમજ નથી આવતી? ખાલી જગ્યા તો પુરાવું છું. એમ એમાં કઈ જવાબ જ ન સમજાતા. કેમ જવાબ નથી સમજાતો? હું બોલું છું ને સમજાતું? મિસ તમે આટલું બધું ફટાફટ બોલો છો ને એટલે. પણ સ્ક્રીનમાં તો તમને ક્વેશ્ચન તો દેખાય છે. સ્ક્રીનમાંથી તમારે ક્વેશ્ચન ફટાફટ લખી નાખવાના. 2 વખત હું ક્વેશ્ચન બોલું છું બેટા. મિસ 12મું બોલો તમારે ને. પેન એટલી બધી સ્પીડથી ચાલવી જોઈએ ને. મિસ ધર્માનુરાગી ને. ધર્માનુરાગી અશોક બની ગયો. અગિયારમી ખાલી જગ્યા. ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે. પ્રાકૃત. હા, પ્રાકૃત. લખો ને. હા, લખું છું બેટા. પ્રાકૃત. મિસ પ્રાકૃત પછી હું લખેલું? પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. ભાષામાં લખાયેલ છે. લખાય છે. પ્રાકૃત છે ને કે મિસ પ્રાકૃત? પ્રાકૃત. પછી 12મી ખાલી જગ્યા. અશોકે પાટલીપુત્રમાં ખાલી જગ્યા ના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી.
અશોકે પાટલીપુત્રમાં ખાલી જગ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. 12માં લખો પાટલીપુત્રમાં પછી પાટલીપુત્રમાં ખાલી જગ્યાના અધ્યક્ષ પદે 12માં અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. અવડું એમાં મોટું છે તો જવાબમાં લખો. આ સવાલ છે બેટા. જવાબ લખો. ઠીક મિસ. મોગલીપુત્ત. મિસ 12માં લખો ને. હા મિસ 12માં નો જવાબ હા 12માં જવાબ છે બેટા. મોગલી. મોગલીપુત્ત. હા મોગલીપુત્ત પુત્ત શિષ્ય. તમે આગળ તો લખો. પુત્ત શિષ્ય. શિષ્ય. મોગલીપુત્ત શિષ્ય. પુત્ત શિષ્ય. બરાબર. હા મિસ હાલો આગળ. ચલો પછીની ખાલી જગ્યા. 13મી ખાલી જગ્યા. અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એમાં મિસ શું આવશે? એમાં આવશે બૌદ્ધ. બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એકલું બૌદ્ધ જ લખવાનું છે ને? હા ખાલી એકલું બૌદ્ધ જ લખવાનું છે. આગળ. પછીની ખાલી જગ્યા 14મી. ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા. મિસ 13માં શું આવે? 13માં બૌદ્ધ. બૌદ્ધ. બાકીની ગર્લ્સ છે એમાં સ્પીકર ઓફ કરો બેટા. 14માં ખાલી જગ્યા 14 હતા. ચંદ્રગુપ્તના વહીવટ તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા. એમાં આવશે વિષ્ણુગુપ્ત. વિષ્ણુ. મિસ લખો તો. લખો. વિષ્ણુગુપ્ત કોણ હતા? વિષ્ણુગુપ્ત ચાણક્ય બેટા. વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય. મિસ વિષ્ણુગુપ્ત નો આવે. વિષ્ણુગુપ્ત તો લખ્યું છે. મિસ તમે વિષ્ણુ તે લખીએ છે. ના હા બાજુમાં ગુપ્ત લખ્યું. વિષ્ણુગુપ્ત હતા. મિસ હવે સવાલ જવાબ લો. ચલો એટલું પૂરું. સુગાને બદલે બરાબર. મિસ હવે હું ચલો છે? આપડી આ મિસ થઈ ગયું. ખાલી જગ્યા પૂરી. બરાબર. અને હવે છે વિકલ્પો ને પૂરા. પ્રશ્ન 3 છે ને ખરા ખોટા છે. પ્રશ્ન 3 ખરા ખોટા છે. તમે હેડિંગ મારી લો પેલા. પ્રશ્ન 3 ખરા ખોટા. હા મિસ. અને પ્રશ્ન 4 છે ને એ બંધ બેસતા જોડકા છે. બરાબર. આ બે વસ્તુ છે ને હું તમને હોમવર્કમાં આપવાની છું. તમારે હોમવર્કમાં કરવાના છે. હું તમને ફોટા પાડીને મોકલી દઈશ ગ્રુપમાં. બરાબર. ઓકે કેમ મિસ. સદા નથી કરાવતા? ના બેટા એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. બરાબર. મોકલી દે હવે. આ જગ્યા છોડી દો. હા હું ફોટા પાડીને મોકલીશ બેટા. લેક્ચર પૂરો થાય ને એટલે હોમવર્કમાં તમને હું લખી દઈશ. 15 ખરા ખોટા છે. 15 ખરા ખોટા છે. 15 ખરા ખોટા. 15 ખરા ખોટા અને 4 બંધ બેસતા જોડકા છે. 15 ખરા ખોટા. ઉભા રહેજો મિસ. હા 15 ખરા ખોટા અને 4 બંધ બેસતા જોડકા. મિસ તમે આન્સર તો મોકલશો ને એની સાથે. બેટા આન્સર તો તમારે જાતે નહીં લખવાનો. તમને પાઠ સમજાવેલો નથી.
મિસ પણ મિસ અમને કઈ નથી આમાં પાઠમાં. મોકલજો આન્સર. મિસ તમે ખરા ખોટા ના મિસ સવાલ લખો. આન્સર મોકલજો ને. મિસ ફટાફટ સવાલ લખી પ્રશ્ન નાખો. 3 અને પ્રશ્ન 4 બરાબર. ચલો હવે પ્રશ્ન 5 લખો. મિસ આન્સર પ્રશ્ન મોકલશો. 5 લખો. હા અત્યારે લખાવવાનો જવાબ નથી મળતા પછી. હા વાંધો નહીં. આન્સર હું ફોટો મોકલજો તમને ને. એક મિનિટ જોડકા કેટલા છે? હું તમને ફોટો પાડીને મોકલી દઈશ. તમે કોપી કરી નાખજો. બરાબર. તમે જેટલી અમને જોડકામાં જગ્યા છોડવાની ખબર પડે ને હા 4 જોડકા છે અને 15 ખરા ખોટા છે. એટલે બરાબર. 5 જોડકા હે ને મિસ? હા 4 જોડકા અને 15 ખરા ખોટા. ચલો પ્રશ્ન 5 લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. નીચેના મિસ તો 2 પેજ પ્રશ્નોના છોડી દઈ ને. હા ઉત્તર લખો. મિસ થોડુંક ધીમે ધીમે બોલજો મિસ, એમાં થોડુંક વાર લાગશે. ઓકે ગર્લ્સ. તમે પણ છે ને સ્પીકર ઓફ કરી દો બેટા. પેલા મિસ અમને સવાલ તો લખવા દો. હા પણ હું ક્યાં હજી બોલી છું સવાલ. ચલો લખો. મિસ સવાલ જવાબ કુલ કેટલા છે? હજી વાર છે બેટા. ઈ કેટલા તારે શું કરવું છે? તું લખવામાં ધ્યાન આપ ને ખાલી. 15. 15 ત્યાં છે સુધી 15. પછી આ ફેલાયો હતો એમ છે ને મિસ? હા ચલો લખો. સમ્રાટ અશોકનું સવાલ બોલીશ બેટા. બરાબર 2 વખત બોલીશ. હા મિસ સમ્રાટ જોરથી બોલજો. અશોકનું. હા સમ્રાટ અશોકનું. સમ્રાટ અશોકનું. બાકીની ગર્લ્સ છે ને એને સ્પીકર ઓફ કરી દે. મિસ આ જુવેરિયા બહુ વકવક કરે છે. તમે ન સમજાય તો પૂછવું તો પડે જ છે ને. હા બેટા. સમ્રાટ બે વળી અશોકનું. પાછી બકબક સ્પીકર ઓફ કરો. કરો. સ્પીકર ઓફ કરો. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? સમ્રાટ તમને અશોકનું. જ લખાવતા. સવાલ લખાવું છું. સમ્રાટ અશોકનું વિશાળ કે બોલ સામ્રાજ્ય મિસ. ક્યાં સુધી ફેલાયેલું હતું? જવાબમાં લખો. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય. હા ધીમે ધીમે તો બોલો. બોલો ને. હા બેટા. સમ્રાટ અશોકનું મિસ આ વિશાળ પેલાનો જવાબ પાછો બોલો તો. સમ્રાટ અશોકનું ઈશા વિશાળ પછી બોલો ને. વિશાળ સામ્રાજ્ય વિશાળ 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 પછી સામ્રાજ્ય 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 વાયવ્ય ઉભા રહ્યો ને લખવાનું છે સામ્રાજ્ય. મિસ હવે બોલો વાયવ્ય કાંઈ વાંધો નહીં. સામ્રાજ્ય સામ્રાજ્ય વાયવ્ય તો મેં લખ્યું છે. વાયવ્ય સરહદે મિસ મતલબ હું થાય વાયવ્ય એટલે? મિસ સરહદે. ખરા ખોટાના જવાબ મોકલશો ને? મિસ વાયવ્ય હા એટલે? બેટા. હવે અત્યારે પેલા બધી ગર્લ્સ ને સ્પીકર ઓફ કરે તો. આગળ બોલો તો વાયવ્ય પછી. પેલા સ્પીકર ઓફ કરો. હોમવર્ક ની વાત થઈ ગઈ છે તો ત્યારે બીજી વખત શું કામ કરો છો બેટા? મેં કીધું છે હું ફોટો પાડીને મોકલી દઈશ. હોમવર્ક નું નથી પૂછતી હું તો આનું આ સવાલ જવાબ નું પૂછું છું. મેં તને શું કીધું તું સ્પીકર ઓફ કર તારું? સ્પીકર ઓફ રાખ. હું એક વસ્તુ 3 વખત બોલું છું તો એ તમને નથી સમજાતું. હોમવર્ક વાળા છે ને હવે કોઈ વચ્ચે નહીં બોલે. મેં કહી દીધું છે કે પ્રશ્ન 3 અને 4
તમને હું ફોટો પાડી મોકલી દઈશ, તમારે બેઠે બેઠે હોમવર્ક લખી નાખવાનું છે ખાલી જવાબ સાથે, વિશાળ બરાબર? તમે ઈ સામે હવે વાય વાત ન સમાજ થવી એટલે જોઈએ. એમ પૂછું છું તમને. બેટા વાયવ્ય છે ને નામ છે સરહદ નું, ઈ ઠીક નામ છે, બરાબર? સામ્રાજ્ય વાયવ્ય સરહદે, સર્વ ને સરહદે, સરહદે, લઈ આવ્યા પછી બોલો ને. વાયવ્ય સરહદે કંદહાર, કંદહાર, કંદહાર અને કેટલી ભૂલ જાય છે. કંદહાર અને પેશાવર મિસ અને લખો ને. પેશાવર, પેશાવર, જોશ થી બોલો ને. કંદહાર અને પેશાવર બહુ બોલે છો. ઉત્તરમાં નેપાળ, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર, દક્ષિણે મૈસૂર, દક્ષિણે મૈસૂર, મિસ ઓલો ચ છે ને? મિસ શું મૈસૂર સસલાનો સ છે? મૈસૂર પશ્ચિમ ધર્મે ગુજરાત, મિસ પશ્ચિમ પશ્ચિમ પછી 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 મૈસૂર પછી મિસ મૈસૂર પછી પશ્ચિમ પછી 1 મિનિટ ગર્લ્સ. બેન એની કરતા આમાં જવાબ લખી નાખો ને, તમે ફટાફટ લખી નાખવામાં કેટલી મિસ્ટેક થાય. 1 મિનિટ. સ્ક્રીન દેખાય છે કે વહી ગઈ? ના ના મિસ દેખાય છે. ઓકે. મિસ ગુજરાત પછી બોલો ને. 1 મિનિટ. મૈસૂર પછી બોલો ને. ધીમે ધીમે બોલે. ચલો, દક્ષિણે મૈસૂર, પશ્ચિમ ધર્મે ગુજરાત, પશ્ચિમ પશ્ચિમ ધર્મે ગુજરાત, ધર્મે ગુજરાત, ગુજરાત સ્પીકર ઓફ રાખો. ગુજરાત પછી બધી અવાજ આવે છે સ્પીકર નો. મિસ મને નતા સમજાતું એટલે હું સૌરાષ્ટ્ર તમને અને પૂછું છું. સૌરાષ્ટ્ર અને ગુજરાત અને સૌરાષ્ટ્ર મિસ અવાજ કપાય છે. સૌરાષ્ટ્ર અને મિસ ગુજરાત પૂર્વમાં મગધ, પશ્ચિમ ધર્મે ગુજરાત પછી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર, પછી સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ, પૂર્વમાં મગધ, પૂર્વમાં મગધ તેમજ કલિંગ સુધી, તેમજ કલિંગ લવ પર રેફ છે કે મીંડું? મીંડું છે બેટા. કલિંગ સુધી ફેલાયેલું છે. કલિંગ સુધી ફેલાયેલું છે. સ્વેક વચ્ચે બોલી જાઓ.
ઓકે, ચલો બીજો સવાલ. સ્પીકર ઓફ રાખો તો બધી ગર્લ્સ નું. તમારે એકલા ગોટાળા થાય છે. કેમ બેટા ગોટાળા થાય છે? તારું ધ્યાન નથી ભણવામાં? આમ જ નથી આવતી. આ ગોટાળા થાય છે નામ ગોટાળા શું નથી છે? થતા. કાંઈ નહીં મિસ, મને તો કાંઈ સમજ જ નથી આવતી. એમ તમે હું બોલો છો એમ. બેટા જો બરાબર જ લખાય છે. સાંભળ, તમે તમને બોલો ન છો આવતી હોય ને તો તું જગ્યા ચેન્જ કરી નાખ. બરાબર, તારે નેટવર્ક નો પ્રોબ્લેમ છે. બરાબર, તારે ન સમજાતું હોય ને તો તું જગ્યા ચેન્જ કરી નાખ. બરાબર, એક ને એક સવાલમાં 5 થી 7 મિનિટ થાય છે. કઈ તમને સમજાતું નથી? તમે એને એક ને બધી ગર્લ્સ નું સ્પીકર ઓફ રાખે. મેં કોઈ પાસેથી કઈ સફાઈ નથી માંગી. સ્પીકર ઓફ રાખે બધી ગર્લ્સ. બીજો સવાલ. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? જરીક જોશથી બોલજો તમે. હા, ધીમે ધીમે બોલજો થોડું. બીજો સવાલ. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? જવાબ લખો. 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જવાબ લખો. 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. હવે બોલો, હવે લખાય છે. ઓકે, ત્રીજો સવાલ. અશોકે ગૌતમ ખાલી આમ બુદ્ધમાં આટલો જ જવાબ છે. હા 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું સામ્રાજ્યનો વહીવટનું. બરાબર. ત્રીજો મિસ આટલું સવાલ. જ 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. હા બસ એટલું જ છે. હા તમે ચાલો સવાલ લખી લેજો 1 મિનિટ. ત્રીજો સવાલ. અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? મિસ જવાબ બોલો, વાંધો નહીં લખાઈ ગયો. બસ સ્પીકર ઓફ રાખો બેટા. પર તું પછી સ્પીકર ઓફ રાખો. મેં મિસ લખ્યું છે પ્રચાર આમાં. પર પછી સવાલમાં બેટા સ્ક્રીનમાં સવાલ દેખાય છે. મિસ પેલા જેવું બોલતા હતા ને એવું ધીમે ધીમે ને ફટાફટ ફાસ્ટ બોલો. એટલે ફાસ્ટ બોલો ને ધીમે ધીમે બોલો. બસ સ્પીકર ઓફ. ચલો જવાબ લખો. પ્રેમ, દયા, કરુણા. મિસ અલ્પ વિરામ કરવાના છે? હા અલ્પવિરામ કરતા જજો બેટા. પ્રેમ, દયા, કરુણા, અહિંસા. પછી હું બોલીએ પ્રેમ, દયા, કરુણા, અહિંસા. લખો ને અનિષ્ઠા. અહિંસા, અહિંસા.
હા, અહિંસા, હા મિસ આગળ. અહિંસા, સદાચાર, સદાચાર. સદાચાર, હે મિસ? સદાચાર. સદાચાર, સદાચાર. હા, સદાચાર, અનુકંપા, અનુકંપા, મિસ અહિંસા પછી અનુકંપા, અહિંસા પછી અનુકંપા. વગેરે સિદ્ધાંતોના મિસ અહિંસા પછી સદાચાર, અનુકંપા, સદાચાર, અનુકંપા વગેરે પછી વગેરે સિદ્ધાંતોના સ્પીકર ઓફ ગર્લ્સ, સ્પીકર ઓફ મિસ કંપા પછી અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. મિસ બીજાનો જવાબ બોલો ને, થોડુંક બાકી છે એટલે. ચોથો સવાલ, મિસ ત્રીજાનો જવાબ હું બોલી જાઉં? ત્રીજાનો જવાબ હું 5 વખત બોલી બેટા. કેટલી વખત એકને એક શબ્દ બોલી? બોલી જાઉં આખો. પ્રેમ, દયા, ફરી વખત બોલી જાઉં છું એક વખત. પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. ઓકે, ચલો ચોથો સવાલ. ચોથો સવાલ લખો. ચંદ્રગુપ્ત ચોથો સવાલ. ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા જવાબ મિસ લખાવો. મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી સવાલ બોલો કે જવાબ? હા બેટા, સવાલ બોલું છું. સેલ્યુકસને હરાવી ક્યાં ક્યાં પ્રદેશો જીત્યા હતા? ક્યાં ક્યાં પ્રદેશો જીત્યા હતા? બોલો જવાબ. લખાઈ ગયા અમારા સવાલ. લખો જવાબમાં 4 પ્રદેશો જીત્યા હતા. 4 પ્રદેશો જીત્યા હતા. એમાં પહેલું લખો એમાં પહેલું લખો 4 પ્રદેશોના નામ લખવાના છે. એમાં પહેલું લખો કાબુલ. કાબુલ. હા, કાબુલ. સવાલ કપાય. પહેલું કાબુલ, બીજું કંદહાર. કંદહાર. મિસ દની ઉપર મીંડું આવશે? ક ઉપર મીંડું આવશે. કંદહાર. ત્રીજું હેરાત. હેરાત. હા, હેરાત. ત્રીજું હેરાત. ને મિસ ચોથું? અને ચોથું લખો બલુચિસ્તાન. હું મિસ લખો નથી આવડતું. મિસ ચોથું ફરીથી બોલો ને. બલુચિસ્તાન. અડધો સુસલાનો સ આવશે. બલુચિસ્તાન.
મિસ પાંચમું લખાવશો તારે કે પછી કાલે? અલા બેટા લખવા માંડ મોઢું બંધ કરીને, અને સ્પીકર ઓફ રાખ તારું. મિસ પાંચમો સ્ટાર્ટ કરી દેવાનું છે ને? 5મો સવાલ લખો. અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? મિસ હા, ચલો લખો. 5મો જવાબ લખો. અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મિસ ચોથો ફરીથી બોલો ને. બેટા ચોથો નથી આવે, ચોથો નહીં બોલાયો. મિસ 5નો જવાબ બોલો છો? હા, અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય મિસ મૌર્ય પછી? આર્થિક મિસ મૌર્ય સામ્રાજ્ય પછી? પછી? આર્થિક મિસ રાજ્ય પછી? અને સામાજિક જીવનની અને સામાજિક સ્પીકર ઓફ રાખો. મિસ અને મૌર્ય સામાજિક જીવનની કે પછી લખો ને ઓલું માહિતી આર્થિક મળે છે. આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. જીવનની સ્પીકર ઓફ રાખ બેટા. છઠ્ઠાનો સવાલ લખવી ને? હા, ચલો એક કામ કરો, અહીંયા સુધીનું રાખીએ, બરાબર? 5 સવાલ સુધી. 6થો સવાલ છે ને પછીના લેક્ચરમાં ચાલુ કરાવીશ, બરાબર? ઓકે મિસ. થેન્ક યુ મિસ. હોમવર્કનો ફોટો મોકલું છું તમને. હા મિસ.